જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ જૂનાગઢ જિલ્લાની સંગઠિત ગુનાહિત બંગલા ગેંગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ અધિનિયમ હેઠળ આક્રમક પગલાં લેવામાં આવ્યા છે। પરિણામે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ગ્રામ્ય વિસ્તાર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષકની સૂચનાઓ તેમજ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે એક ઝુંબેશ ચલાવવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને 2015 થી જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડા બળ જે સરગવાડાનો છે, એનો ભાઈ છે નિલેશ ઉર્ફે નીલુ ખોડા બળ, એ પણ સરગવાડાનો છે, અને કરસન ગલા મોરી જે ગાંધીગ્રામનો, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે ઝાંઝરડા રોડનો રહેવાસી છે, અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ જે કોયલી વંથલીનો છે। આ પાંચે પાંચ જણા સંગઠિત થઈને ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, રાયોટિંગ, અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા। તો આ સંબંધે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કેએમ પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસિજર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવલોકને લેતા તો આ ભાવિન બળ વિરુદ્ધ અલગ અલગ 14 ગુના નોંધાયેલા છે। કરસનગલા મોરી વિરુદ્ધ 8, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા વિરુદ્ધ 7 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા બળ વિરુદ્ધ 9 અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે। આમ કુલ ટોટલ 30 ગુના નોંધાયેલા છે અને આ પાંચેય જણાએ સંયુક્ત રીતના 14 ગુના આ લોકોએ ભેગા થઈને કરેલા છે સંયુક્ત રીતના।